ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જે પણ લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકન દબાવી દો કારણ કે તમારામાં વિડીયો પહેલાં શો કરે અને પછી લાઈક શેર કરતા જજો અને તમારા મિત્રો અને ફેમિલીને શેર કરતા જજો તો આજનો આપણો વિડીયો રહેવાનો છે સીતારામ ટ્રાવેલ્સનો આપણો વિડીયો રહેવાનો છે સુરતથી સુઈગામ સુધીનો સુઈગામ બનાસકાંઠા ત્યાં સુધીનો આપણો વિડીયો રહેવાનો છે તો સુરતથી 10 વાગ્યાની જર્ની ચાલુ કરવાની છે 10 વાગે મતલબ 10 વાગે બસ આવશે બસ આવે એટલે એની ફેસિલિટીઝ એકદમ બ્રાન્ડ ન્યૂ બસ છે 13.5 મીટર છે અને શું ફેસિલિટીઝ છે ઇન્ટિરિયર છે એ બધું ફેમિલી બસ આવી ગઈ છે ફેમિલી ફાઇનલી બસ આવી ગઈ છે ભાઈ સીતારામવાળાની બસ છે સબકા માલિક એક એવું બેજિંગ લખાવેલું છે મસ્ત મજાનું સાંઈબાબાનું આ સીતારામનું બેજિંગ છે ભાઈ અશોક લેલનવાળાની બસ છે BS6 અર્જુન રથ જય રવેચીમાં જય વડવાળા બસનો નંબર છે AR20B1008 આ કંઈક રીતનું ફ્રન્ટ લુક છે જોઈ લો ફાઇનલી ફેમિલી આ રીતનું કંઈક સાઈડનો લુક છે જોઈ લો સીતારામ ટ્રાવેલ્સ સ્લીપર ક્લાસ છે AC કોચ છે ભાઈ જોઈ લો એર સસ્પેન્સર છે AC કોચ છે અને 13.5 મીટરની બસ છે જોઈ લો આ એર સસ્પેન્સર છે AC કોચ છે 2025 અત્યારનું જે ચાલે છે એ 2025 અને ભાઈ તારીખની વાત કરીએ તો 18 ઓગસ્ટ 2025 આજ તારીખ છે જર્ની ડેટ સીતારામ ટ્રાવેલ્સ AC કોચનું બેજિંગ છે ભાઈ આ રીતનો કંઈક પાછળનો લુક છે જોઈ લો તો ફેમિલી આ કંઈક રીતનું કેબિન છે જોઈ લો સીતારામ ટ્રાવેલ્સ આ કંઈક રીતનું કેબિન છે ભાઈ અંદરનું હમણાં ઇન્ટિરિયર બતાવું આ કંઈક રીતનું કેબિનનું ઇન્ટિરિયર છે ભાઈ આપણે અંદરનું ઇન્ટિરિયરની વાત કરીએ ને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે જોઈ લો આ કંઈક રીતનું ઇન્ટિરિયર છે પણ 2x1 કોમ્બિનેશન છે આ છે ડબલનો સોફો છે અહીંયા છે સિંગલનો સોફો છે જોઈ લો આ ડબલનો સોફો છે અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે પછી અહીંયા LED છે અહીંયા AC વેન્ટ આપેલા છે અહીંયા પણ AC વેન્ટ છે પગમાં અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે જો આ સિંગલનો સોફો છે કર્ટન છે પછી આ પીઠ માટે છે મસ્ત આરામદાયક કમ્ફર્ટેબલ સોફા છે અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ LED લાઇટ AC વેન્ટ સેમ વસ્તુ આમાં પણ છે પીઠ છે જોઈ લો આ રીતનું કંઈક કર્ટન્સ પણ આપેલા છે અને આખી AC ગાડી છે જોઈ લો આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે જોઈ લો અને સોફાની વાત કરીએ ને તો 42 સોફાની ગાડી છે 13.5 મીટર 42 સોફાની ગાડી છે LED લાઇટ અહીંયા ચાલુ થઈ ગઈ છે તો ફેમિલી આપણે હવે શ્યામ માર્બલથી નીકળીએ છીએ શ્યામ માર્બલથી હવે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ગજેરા સ્કૂલ સાઈડ પહેલાં આવશે કિરણ હોસ્પિટલ ત્યાંથી પછી ગજેરા સ્કૂલ આપણે ગજેરા સ્કૂલ પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અમરોલી તાપીનો બ્રિજ વટીને ત્યાંનું પિકઅપ છે શ્રીરામ ચોકડીનું પિકઅપ છે અમરોલી ફેમિલી આપણે અમરોલી પહોંચી ગયા છીએ તાપીનો બ્રિજ પૂરો હવે આપણે શ્રીરામ ચોકડી જવાનું છે ને ત્યાંનું પિકઅપ છે ત્યાંથી પિકઅપ લઈને પછી આગળ વધશું શ્રીરામ ચોકડીએથી પિકઅપ લઈ લીધું છે અમરોલી અને હવે જવાનું તો આપણે વેલંજા થઈને રંગોલી ચોકડી થઈને રાજ હોટલ એ રીતનો કંઈક રૂટ છે સુરતનો આમાં વાલક પાટિયા કે પાસોદરા પાટિયા કામરેજ નથી આવતું વરાછા પણ નથી આવતું
હવે આવશે વેલંજા. વેલંજાથી જશે રંગોલી ચોકડી થઈને રાજ હોટલ. ત્યાંથી બહાર નીકળી જવાનું છે આપણે. ફેમિલી આ જોઈ લો, રિંગ રોડનું સર્કલ આવી ગયું છે. રિંગ રોડ ને હવે અહીંથી જશે વેલંજા. હમણાં ટ્રેનનું ફાટક આવશે. ટ્રેનનું ફાટક આવે એટલે એ વટીએ એટલે પછી પુલ આવશે, બ્રિજ ઉતરીએ, વેલંજા સિટી આવશે. આપણે પહોંચી ગયા છીએ વેલંજા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રંગોલી ચોકડી. આગળ રંગોલી ચોકડી આવી ગઈ છે અને અહીંયાથી જમણી બાજુ વળો એટલે અબ્રામા રોડ જાય. રંગોલી ચોકડી આવી ગઈ છે. જો અહીંયા પડી છે વાલમ દર્શન છે, રાધે કૃષ્ણ છે આગળ. તો ફેમિલી આપણે રંગોલી ચોકડીથી નીકળી ગયા છીએ અને હવે આવશે રાજ હોટલ. રાજ હોટલથી પછી આપણે અંકલેશ્વર બાજુ જવાનું છે. કિમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને પછી નબીપુર ને પાલેજ આપણે હોલ્ટ આવશે. તો એ રીતનો કંઈક રૂટીન છે. તો ફેમિલી આપણે રાજ હોટલ પહોંચી ગયા છીએ અને અહીંયા છે ટ્રાફિક. જો ભાઈ ટ્રાફિક છે ભાઈ. રાજ હોટલ આપણી આગળ છે, શ્રીવાળાની ટ્રાવેલ્સ છે, 9944 અધીરા. ફેમિલી રાજ હોટલ અહીંયા જો આ રાજ હોટલ છે. આ રાજ હોટલ છે અને અહીંયા ટ્રાફિક છે. રવિ કૃષ્ણ આપણે આગળ છે ને ભાઈ. આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. જોઈ લો ટ્રાફિક છે હજી. ચાલો ધીરે ધીરે ટ્રાફિક હળવું થાય છે. આપણે નીકળી ગયા છીએ. હવે આવશે હમણાં થોડીક જ વારમાં કિમ ચોકડી આવશે હમણાં. તો ફેમિલી કિમ ચોકડી આવી ગઈ છે અને હવે આપણે જવાનું છે કોસંબા. આગળ હમણાં આવશે કોસંબા. તો ફેમિલી જોઈ લો કોસંબા ચોકલેટ ફેક્ટરી આવી ગઈ છે નીચે. જો એક આ બાજુ એની શોપ છે અને એક સામે છે ફેક્ટરીની નીચે. રાખો ખાલી. સામે જે નીચેની ફેક્ટરી છે એની બાજુમાં સોલરની કંપની છે અને હવે આપણે જવાનું છે અંકલેશ્વર. તો ફેમિલી પાનોલી જીઆઈડીસી આવી ગયું છે. હવે 2 કિલોમીટર છે જીઆઈડીસી. પાનોલી 3 કિલોમીટર છે. તો ફેમિલી અંકલેશ્વર આવી ગયું છે ફાઇનલી. અંકલેશ્વર આપણે પહોંચી ગયા છીએ. અંકલેશ્વરનું નાલું છે. હમણાં પુલ જેવું વટો એટલે અંકલેશ્વર આવી જાય. ડાબી બાજુ નીચે ઉતરી જવાનું.
આપણી આગળ જાય છે સંગે શ્યામવાળાની ગાડી જાય છે. અને અહીંયાથી આપણે ડાબી બાજુ જાઓ ને એટલે અંકલેશ્વર આવે. અંકલેશ્વરથી સીધા જાઓ એટલે ભરૂચ સિટી આવે. આ રસ્તો સીધા જાઓ એટલે ભરૂચ સિટી આવે ને આ રસ્તો સીધા જાઓ એટલે ભરૂચનો ટોલ પ્લાઝા આવે, પછી ભરૂચનો કેબલ બ્રિજ આવે. ઓવર સાઇડ રોડ. અંદાળા. તો ફેમિલી ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે થોડીક જ વારમાં 2 થી 5 મિનિટમાં ભરૂચ ટોલ પ્લાઝા આવશે. આ કોળાઈ પતે એટલે ભરૂચ ટોલ પ્લાઝા, પછી આવશે કેબલ બ્રિજ. નર્મદા નદી ઉપર છે ને એ કેબલ બ્રિજ. ફેમિલી જોઈ લો ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. તો મસ્ત મજાનો ચાંદલો લખાવવાનો છે એટલે જમવા દઈ દે હોટલમાં. બરોબર ને મામા? ચાંદલો લખાવવો પડશે ને તો જમવા દે, નકર જમવા નહીં દે. કેમ તો રાખો શાંત ભૂમિની પાછળ. કેમ લાગે? ફેમિલી આપણે ભરૂચનું ટોલ પ્લાઝા ભરી દીધું છે ને હવે આવશે કેબલ બ્રિજ, જે નર્મદા નદીની ઉપર છે. આપણી આગળ છે વાલમ દર્શન, શ્રી વાલમ દર્શન. ફેમિલી કેબલ બ્રિજ ચાલુ થઈ ગયો છે. હવે હમણાં એક રોદો આવશે ને પછી સરખાઈનો રોતો આવે પછી કેબલ બ્રિજ ચાલુ થાય. કા મામા? જો હવે કેબલ બ્રિજ ચાલુ થઈ ગયો છે ભરૂચ. સામેની સાઈડમાં ડાટો છે. જો આદી છે બોડી ટાઈપ બનાવે છે. બોડી આપણે કેમ બનાવ્યું? આ છે કેબલ બ્રિજ. હા ડાટો છે. ફેમિલી આ જો આ રોડ જાય છે કોલેજ રોડ જાય ભરૂચમાં. કોલેજ રોડ ને આ નીચે GNFC પિકઅપ બસ સ્ટેન્ડ છે. સરકારી બસનું બસ સ્ટેન્ડ છે GNFCનું. અને આપણે હવે નીકળી ગયા છીએ નબીપુર બાજુ. વાયગાની વાત કરીએ ને તો આપણે ભરૂચ પહોંચ્યા 12:30. 12:20 થઈ છે. હજી 10 મિનિટની વાર છે. ફેમિલી હવે બધી હોટલો આવવા માંડી છે. દર્શન અને એ બધી હોટલો આવે છે. જો રામ છે તો અહીંયા પહોંચી ગઈ છે દર્શનમાં. નબીપુર આવી ગયું છે. આપણે આગળ હરિધામવાળાની ગાડી જાય છે. ગણપતિ દાદા જાય છે ભાઈ. હા આપણે આગળ હરિધામ હેલી જાય છે. પાલેજ આવી ગયું
હદ 169 કિલોમીટર બાકી છે. પાલેજ આવી ગયું છે. ફેમિલી ફાઇનલી હોટલ આવી ગઈ છે. હોટલ રાધે કાઠિયાવાડી પંજાબી અને વાગ્યાની વાત કરીએ ને તો 1:30 થઈ ગયો છે. 12:46 1:30 થઈ ગયો છે. જોઈ લો હોટલ આવી ગઈ છે. હોટલ આવી ગઈ છે. હા બસ તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ રાધેમાં. જો કે નામ 2-3 છે ભાઈ. હોટલ વિશાલય છે. તો આપણે પહોંચી ગયા છીએ હોટલ વિશાલય, હોટલ રાધે, પછી હોટલ રામદેવે, 2-3 નામ છે. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:30 થઈ ગયો છે. અને જો ભાઈ સીતારામવાળાની ગાડી આવી ગઈ છે. એસી કોચ સીતારામ અને આ કંઈક હોટલ છે. આપણે આવી ગયા છીએ હોટલ વિશાલા કયો કે હોટલ રાધે કયો એમાં આવી ગયા છીએ. જો જમવાનું આવી ગયું છે. ડ્રાઈવર સાહેબ, હા કંડક્ટર સાહેબ છે. અહીંયા ડ્રાઈવર સાહેબ છે. આપણે વચ્ચે છીએ ને અમે શેઠી આવશે. જો ભાઈ જમવાનું આવી ગયું છે. વાહ બાબા વાહ. મોડી જોશે કે હાલશે ફાઇનલી હોટલેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે કરજણ. ટોલ પ્લાઝા આવશે પછી જવાનું છે વડોદરા અને વડોદરાથી પછી એક્સપ્રેસ પકડવાનો છે. જો ભાઈ આપણને સીતારામ અધીરા હજી એક સીતારામ પડી છે. જોઈ લો સીતારામ અધીરા. ચાલો હાલો મામા હાલો ઉડે તો જા બાકી બાવળિયામાં ગાઓ. જોઈ લો ફેમિલી આપણી આગળ છે રાજા રણછોડ છે. આગળ રઘુવીર જાય છે. આગળ છે લાઈટ હરકી નથી એટલે પટેલ છે. હા પટેલ શિવલેરી હોટલમાં જાય. જો ફેમિલી રઘુવીર આવી ગઈ છે. એની દેવાનો ફાઇનલી કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે ને હવે
અહીંયા ટોલ ભરી દેવી તો પછી પાછું નીકળી જવી. ટોલ ભરીને પછી નીકળીએ વડોદરા બાજુ. વડોદરા થઈને પછી એક્સપ્રેસ વડોદરા અમદાવાદ. ફેમિલી આપણે કરજણ ટોલ ભરીને નીકળી ગયા છીએ પાછા. અને આપણી આગળ છે રાધે કૃષ્ણ છે, ગઢપુર છે, સીતારામ છે ભાઈ, સીતારામ મધીરા. એ BS4 છે ને એટલે ઉપાડે જાય ને. તમારું નામ શું છે? ગગજીભાઈ. ડ્રાઈવરમાં ભાઈ મામા કયો કે ગગજીભાઈ કયો. હવે આપણે ગાડીનો રૂટ શું છે સીતારામ ટ્રાવેલ્સનો સુરતથી? બરોબર. સુઈગામ છેલ્લો સ્ટોપ. અને સુરત કેટલા વાગે ઉપડે સુરતથી? 5 થી 9:30. અને સુઈગામ કેટલા વાગે પહોંચાડે? બરોબર. અને સુઈગામથી ઉપડવાનો ટાઈમ? 4:30. અને સુરત પહોંચાડવાનો 5:30. અને હોટલ કઈ આવે? હોટલ આવે એક મેંગો. બરોબર. સુઈગામથી ઉપડે એટલે મેંગો હોટલ. એ કઈ જગ્યાએ આવે? એ આવે સિદ્ધપુર. પછી બીજી હોટલ? કરજણ આવે. બરોબર. કરજણ તો કારકલ ઉપર મુસાફર. બરોબર. સુરતથી જવામાં હોટલ કઈ આવે? સુરતથી જવામાં આવડે આ હોટલ રાધે, રાધે, માયા, રાધે એ બે એક જ છે. હા એક જ. હવે પછી બીજો વર્લ્ડ આવશે સિદ્ધપુર. બરોબર. આપણા બરોબર. ઓકે. ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે સીતારામ ટ્રાવેલ્સનો. અને ભાઈ શેઠ પણ હાજર છે. જો છોટે શેઠ હાજર છે. જો શું નામ છે તારું? હિમેશ નામ છે. અને આનું અર્જુન. હા અર્જુન. કાકો ભત્રીજો છે ભાઈ. ના મામા. ને હવે આપણે પહોંચવાના છીએ હમણાં થોડીક જ વારમાં વડોદરા. તો ફેમિલી વડોદરા સિટી આવી ગયું છે. જાંબા બ્રિજ આવી ગયો છે. વડોદરા સિટી જાંબા બ્રિજ. અહીંયા નીચે છે સાંઈ સીતારામ હોટલ છે વડોદરા બાજી. અહીં નીચે આમ જાઓ ને એટલે સાંઈ સીતારામ હોટલ છે. સાંઈ સીતારામ હોટલેથી નીકળે સીધા જાઓ ને એટલે વડોદરા સિટીમાં એન્ટ્રી થવાય. અને આપણે બાયપાસ જવાનું છે. મતલબ કે આપણે એક્સપ્રેસ પકડવાનો છે વડોદરા અમદાવાદ. તો આપણે સિટીમાં નથી જવાનું. ને જો આ સાંઈ સીતારામ હોટલ છે. જો ફેમિલી વડોદરા આપણે બાયપાસ ચાલીએ છીએ. અને વાઘોડિયા ચોકડી હમણાં આવશે. પછી આવશે L&T આવશે. તો હમણાં L&T આવે એટલે બતાવું તમને L&T કંપની. તો ફેમિલી L&T આવી ગયું છે. જો ભાઈ આપણી જમણી સાઈડ L&T કંપની છે. જો L&T કંપની આવી ગઈ છે વડોદરા. રસ્તો જો કેવો છે. આવા રસ્તા હોય. પુલ ઉપર આવો રસ્તો. વડોદરા આવી ગયું છે ફાઇનલી સાહેલી ચોકડી. અને હવે અહીંથી આપણે ચડવાનું છે હમણાં એક્સપ્રેસ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ.
આવે રસ્તો વડોદરા સિટીમાંથી. અને હવે આપણે જો આગળ એક્સપ્રેસ આવી ગયો, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. NE1 નંબર, હાઈવે NE1. આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ. હવે હમણાં થોડીક જ વારમાં એક્સપ્રેસનો ટોલ પ્લાઝા આવશે. આ છે વાસદ વાળો રસ્તો છે, સીધા જાઓ ને એટલે વાસદ જવાય. અને આપણે અહીંયાથી ટર્ન મારીને સીધા એક્સપ્રેસ. આપણે એક્સપ્રેસ ઉપર મર્જ કરી ગયા છીએ. ફાઇનલી એક્સપ્રેસ આવી ગયો છે. NE1 નંબરનો એક્સપ્રેસ છે. બોલો, આપણે પહેલાં ચાલતા હતા સુરતથી એ NH48 હતો અને આ છે NE1 એક્સપ્રેસ વે. ફેમિલી એક્સપ્રેસનું ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ પ્લાઝા આગે છે, ટોલ પ્લાઝા આગળ છે. ટોલ પ્લાઝા આવી ગયું છે એક્સપ્રેસનું. હમણાં જો ટોલ ભરીને પછી હાલતા. ચાલો ભાઈ, ટોલ ભરી દઈ. ફાઇનલી ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ બસ. અમદાવાદ 86 કિલોમીટર બાકી છે. તો જો ફેમિલી, હવે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. એક્સપ્રેસ ઉપર છીએ. 2 કલાક 1.5 કલાકમાં અમદાવાદ પહોંચી જશું. ફેમિલી એક્સપ્રેસનો ટોલ પ્લાઝા આવી ગયું છે અમદાવાદ વાળું. હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સિટી એમ. હમણાં એ ટોલ ભરીને બહાર નીકળે એટલે આપણે પહોંચી જઈશું સિટી એમ.
કેમ્પ વાળો એરિયા છે. સીટીએમએથી ટર્ન માર્યો. પાટણ લાઈનના વધારે બાપુનગર નરોડા હે એરપોર્ટ આવી ગયું ને. હજી વાત હા, હમણાં આવશે ને દિવાલ. ફાટક ફેમિલી ફાઇનલી એરપોર્ટ આવી ગયું છે. આ એરપોર્ટની દિવાલ અહીંયાથી ચાલુ થઈ છે. એની હદ ચાલુ થઈ ગઈ એરપોર્ટની. હવે જોઈએ એકાદું પ્લેન બેન આવતું હોય તો. અત્યારે તો કંઈ છે બે નહીં, આવતું નથી, છે નહીં રનવે ઉપર. આવશે ખરું આગળ ફેમિલી એરપોર્ટ. ફેમિલી આપણે આગળ હમણાં એરપોર્ટ જવાય ને એ રસ્તો આવી જાય. મતલબ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાય ને એ રસ્તો આવી જાય. 4 રસ્તા આવી ગઈ છે. લાઇટિંગ વાળા 4 રસ્તા આવ્યા ને ત્યાંથી સીધા જાઓ ને એટલે એરપોર્ટ જવાય છે. અને આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે. આ સર્કલેથી આપણે જમણી બાજુ વળી જવાનું છે. તો સીધો રસ્તો એરપોર્ટ છે. બોલા ભાઈ અડાડે થોડા ટોલ પ્લાઝા આવી ગયું છે. અમાય લાઈન
છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા સાઈડ. તો ફેમિલી ફાઇનલી કલોલ આવી ગયું છે. હવે આપણે જવાનું છે આગળ મહેસાણા બાજુ. કલોલ આવી ગયું, કડીક કલોલ વાળું કલોલ. તો ફેમિલી પાછો કોલ આવી ગયો છે. આટલો તો પુરાવો હોય, આટલો તો પુરાવો, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. બધું તો નામ પીવો હોય છે. ફેમિલી ટોલ ભરી દીધો છે. મહેસાણા આવી ગયું છે. તો ફેમિલી ફાઇનલી ભાઈ બીજો વોટ લઈ લીધો છે. બીજો વોટ લીધો છે આપણે સિદ્ધપુરમાં. જોઈ લો, સિદ્ધપુર આપણે ઇન્ડિયન ઓઇલની ફેક્ટરી છે ને એની સામે એક્ઝેક્ટ છે હોટલ પૂર્ણિમા. અને આ આપણી સીતારામ ટ્રાવેલ્સ પડી છે ભાઈ, જોઈ લો. આ છે મેન હાઈવે. અને વાગ્યાની વાત કરીએ ને ભાઈ તો 6 વાગી ગયા છે ભાઈ. 6 વાગી ગયા સવારના, પણ આપણે પહોંચશું હજી 9 વાગ્યા આજુબાજુ. તો મસ્ત મજાનો હાઈવે છે, વાતાવરણ છે મસ્ત, ઠંડુ વાતાવરણ છે. જોઈ લો, નાસ્તો ચાલુ થઈ ગયો છે બીજો. હાલો હાલો, ફોન બોન મૂકો. ફેમિલી આપણે હોલ્ડ કરીને નીકળી ગયા છીએ વાઘાણી. આપણે હોલ્ડ કરીને નીકળી ગયા છીએ પાછા સિદ્ધપુરથી. તો મસ્ત મજાની ખબર પડી ગઈ છે. 6:15 વાગી ગયા છે. 10 થી 15 મિનિટનો હોલ્ડ હતો. સવાર પડી ગયો છે. મામા બોલાવે ધબધબાટી આખી રાત બોલાવી છે. હા હા, ઉડે તો જા કા, ઉડે તો જા એમ, બાકી બાવળિયામાં કા.
પાલનપુર આવી ગઈ છે. મલ્લીનાથ આવી ગઈ ભાઈ. પાલનપુર આવી ગયું છે. ચાલો ડ્રોપિંગ ચાલુ થઈ ગયું છે. પેસેન્જર એક આવ્યો, રિક્ષા ચાર આવી. અહીંયાથી આપણે જવાનું થરાદ બાજુ. હે માઉન્ટ આબુ. સીધો માઉન્ટ આબુ. સીધું ડીસા. રિક્ષા વાળા લગાડ્યું એવું તકો. ડીસા આવી ગયું છે. ડીસા રાજ મંદિર આવી ગયું. ડીસા રાજ મંદિર. ઓલા પતા આપણી ઓફિસ છે. તમે બહારની સાઈડ જ લાવી ગાડી. ડીસામાં સીતારામ ટ્રાવેલ્સની ઓફિસ. બનાસ નદી. આપણે ડીસાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ થરાદ. સુઈગામ રોડ આવી ગયો. સુઈગામ નળાબેટ બોર્ડર. રાખણીમાં. હા, વિશ્વમાં ક્યાંય
જોયેલો હોય, શ્રીફળનો ઢગ કેટલો જોયેલો હોય. આપણે શ્રીફળ જેનું હોય, શ્રીફળ એ કેટલા હોય ઘરમાં એક કેટલા દિવસ માટે ચાલે? તો ચાલે વધી ત્યાં જે વધારે નો હાલે ને. એ 20 લાખ ઉપર શ્રીફળ છે. અહીંયા હા નીચે ઢગલો બરોબર છે. ઢગલો કરેલો હતો. હા બોલાઈ નથી ગયું. હા મેનેજર લાખણી ગામ આવ્યું. હનુમાન છે ગામનું નામ. થરાદ આવી ગયું થરાદ. ફેમિલી થરાદ 4 રસ્તા આવી ગયું છે. હલો ભાઈ, રેફરલ થરાદ વાળા આવ્યો છે. રેફરલ થરાદ ગાડી અંદર નહીં જાય હો. થરાદ આ એપી મોલ જો ગુજુ લવપુર ઓપનિંગમાં ગયો હતો. એપી મોલ હા એને બોલો. ફેમિલી હવે ડીઝલ પુરાવી લેવાનું છે. નાયરા પંપમાંથી આમાંથી ડીઝલ પુરાવવાનું છે ભાઈ. ફૂલ કરાવવાની મામા. ફૂલ હાલો. જો ભાઈ ધબધબાટી બોલે છે ભાઈ. એમાં આંકડા અરે तो ना खाती है. બોલો. ફાઇનલી ફેમિલી ડીઝલ પુરાઈ ગયું છે ને હવે આપણે નીકળી રહ્યા છીએ. જોઈ લો ભાઈ સીતારામ ટ્રાવેલ્સ. હવે 40 કિલોમીટર જેવું બાકી છે તો ચાલો. હાલો ફેમિલી વાવ આવી ગયું. વાવ થરાદ લઈ ગયો. હવે વાવ આવી ગયો. વાવથી નીકળી ગયા ને હવે જઈએ છીએ સુઈગામ. છેલ્લું સ્ટોપ સીતારામ ટ્રાવેલ્સ. સુરતથી સુઈગામ. રસ્તોય પૂરો, ગામડાય પૂરા, રૂટેય પૂરો. પાકિસ્તાન લાગી ગયું ભાઈ. આપણી બીજી ચેનલમાં પાકિસ્તાનની બોર્ડર બતાવશું. આવો નવો રસ્તો છે. માખણ જેવો રસ્તો છે ભાઈ. સનાટી બોલાવે છે મામા. અહીંયા સીસી કરે છે. ટમાટો બોલાવે. ફેમિલી રણછોડ પગીનું ગામ આવ્યું. રણછોડ પગીનું. હા રણછોડ પગીનું ગામ. લીંબ
લીંબાળા લીંબાળા ગામ આવ્યું જય. ફેમિલી સુઈ ગામ આવી ગયું છે ફાઇનલી સુઈ ગામ આવી ગયું છે. બાબર છે 27 કિલોમીટર, રાધનપુર 49 કિલોમીટર, કંડલા 223 કિલોમીટર અને નડાબેટ 20 કિલોમીટર છે. નડાબેટ પાકિસ્તાન બોર્ડર 20 કિલોમીટર છે અહીંયાથી. અને આ છે સુઈ ગામ. આ બસનો લાસ્ટ સ્ટોપ, છેલ્લો સ્ટોપ. આ છે ગામ. જોઈ લો ગામનો ગેટ આવ્યો ને, સુઈ ગામનો ગેટ આવી ગયો ભાઈ. ચૌહાણ પ્રભાતસિંહ બાબુલ્લા. વિશ્રામ ગૃહ સુઈ ગામ. આર્મી સ્ટોર. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુઈ ગામ. જો ભાઈ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. સીતારામ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે સુઈ ગામમાં આટો મારી આવી છે. આ રાધે શ્યામ પણ અહીંયા હાલે છે. જો 2025 આવું કંઈક ગાડી થઈ ગઈ. જો બે ગાડી, જો આ ગાડી એવી થઈ ગઈ ને આ ગાડી એવી થઈ ગઈ. જો જોઈ લો આ સુઈ ગામ અંદર જવાનો રસ્તો છે. તો ફેમિલી તમને વ્લોગ કેવો લાગ્યો અને ભાઈ ગાડી કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો. અને સુરતથી સુઈ ગામ ચાલે છે, ઇન્ટિરિયર કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરી દેજો. ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરજો, શેર કરજો ભાઈ. અને આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને, આપણે સુઈ ગામ પહોંચ્યા એની વાત કરીએ તો 9:30 આપણે સુઈ ગામ પહોંચી ગયા છીએ. અને ફૂલ એસીવાળી ગાડી છે. આ રીતનું કંઈક દિવસનું ઇન્ટિરિયર આ રીતનું કંઈક દેખાય છે. જો આ રીતનું કંઈક દેખાય છે. જો તો ચાલો આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા છે. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.